જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 136. હે માનવ, જ્યાંથી ઉપજ્યા ત્યાં સમાવું. બોલો સાચું? તો અમરા પરની મેળી છે ત્યાં દાદર નથી, કારણ કે અમરા પર જોયું હોય તે આ પૃથ્વીલોકની ભૂમિકાને તળિયું કહે છે, અને 14 બ્રહ્માંડ સુધી તો નાશવંત છે. તો તેનાથી ન્યારો અમરા પર જેણે જોયા છે તે બતાવે છે, અને તે અમરા પર કેમ જવું તે માર્ગ બતાવે છે. જે માર્ગે જવામાં નથી દાદરની જરૂર કે નથી પાંખોની જરૂર, અને છતાં ઉડીને જવાનું છે. તો હે માનવ, આમાં કોઈ અવળવાણી વાત નથી, આ હકીકત વાત છે. જેમ દેવનકા દેવ સદગુરુદેવ નજરે બતાવી અને પિંડમાં પાછું પાકું કરાવે છે. તો જીવ પાસે આ જ્ઞાનથી અજ્ઞાન હોય તો તેને અઘરું લાગે છે, અને જે દેહધારીની આંધળી ભક્તિ જીવને સહેલી લાગે છે. તો હે માનવ, આંધળી ભક્તિ સહેલી કહેવાય કે જેની ભક્તિ કરવી છે તેના દર્શન કરીને ભક્તિ કરીએ તે સહેલી ગણાય? જો કે દર્શન કરીને ભક્તિ કરવી તે તો મનને કઠણ લાગે છે, બાકી સહેલી અને સરળતાવાળી ભક્તિ માનવ માટેના આત્મકલ્યાણની ભક્તિ છે, કારણ કે તે અજાતિ અને વિદેહી અને અમરાપરને પામવાની ભક્તિ છે, જે આ દેહધારી અવતારીના બંધનમાંથી છૂટવાની ભક્તિ છે. જે આ મનને સાચી ભક્તિનું જ્ઞાન અપાવનારને ચરણે મનને મૂકીને ભક્તિ કરવાનું, મન જ્યાં ત્યાં ભટકે નહીં, તો રિઝલ્ટ આવે. અને રિઝલ્ટ આવે તો અમરાપરની મેળીએ પહોંચીએ. નહીતર ભોંયતળિયામાં જીવને કર્મ પ્રમાણે જે યોનિમાં નાખે તે યોનિમાં ડૂબકી મારવાની. આવી ડૂબકી મારતા મારતા 3 યુગ વહી ગયા. હજી મજા આવતી હોય અને કુળદેવીને ઈષ્ટદેવ તમને સુખી રાખતા હોય અને 84 લાખ યોનિના ચક્કરડા ફરવું ન પડતું હોય તો કુળદેવીને ઈષ્ટદેવને પૂછો કે અમને આ મનુષ્ય દેહ જ અમર બનાવી દો. છે શક્ય? પણ જો આ 3 લોકદેવોના મુકાવનારા કોઈ સદગુરુ મળે તો તે જરૂર જીવને અમર ઘરને બતાવીને જીવને અમર બનાવે છે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે કે જે કુદરતી આલિશાન મસ્જિદ છે એમના તો હું શું વખાણ કરું, કેમ કે એના વખાણ કરતા પાર જ ન આવે એવી આલિશાન મસ્જિદ છે જેમાં અનામી પરમાત્મા મારો રામ રહે છે. તો એ આલિશાન મસ્જિદમાં રહેતા રામ, જેના નામ આ જગતમાં નહીં પણ આ 3 લોકની અંદર એ રામ નામ સિવાય બીજો કોઈ મહામંત્ર નથી. જ્યાં હવા, પાણી, અગ્નિ, જમીન કે આસમાન પણ નથી, એવી 3 ગુણોથી ન્યારી મસ્જિદ છે. ત્યાં ગ્રંથ નથી, કુરાન નથી, કે ત્યાં મુહમ્મદ કે અલ્લાહ નથી, બલી બળવાન નથી, પીર પૈગંબર નથી, અવલિયા કે ભૂત પ્રેત શૈતાન નથી, ત્યાં મુર્શદ કે ફકીર નથી, કોઈ ફરિશ્તા નથી. એવી અદ્ભુત અનોખી મસ્જિદ છે એમ અમારા સદગુરુ કહે છે, અને એમને નજરે નિરખેલ હોય તો જ કહે ને. અને અમને પણ એ મસ્જિદના દર્શન કરાવ્યા હોય તો જ અમે ગુરુ કૃપાથી કહી શકીએ ને કે ના, અમારા સદગુરુ કહે છે તે સત્ય છે. તો એ મસ્જિદને નિરખ્યા વિના, પિંડમાં પરખ્યા વિના તમે ભલે ને ગમે તેવા બુદ્ધિશાળી હોય કે જ્ઞાની હોય, પછી હિન્દુ હોય કે મુસલમાન હોય, પણ જ્યાં સુધી સત્ય ગુરુનું શરણું ના લઈએ ત્યાં સુધી એ આલિશાન મસ્જિદ જોવા નહીં મળે. જો તમારે એ મસ્જિદ નજરે નિહાળવી હોય તો સૌથી પહેલા સત્ય જ્ઞાનીનું શરણું લેવું, જેવા અમારા સદગુરુ પ્રવીણરામ છે, જેમણે એ મસ્જિદ રચી છે. તેના સ્થાન અનુભવથી ગુરુજી બતાવે છે, અને દાસલાલ સદગુરુના શરણે રહેતા એ પણ નિરખીને કહે છે કે એ સ્થાન અસ્થાન, એટલે ત્યાં બીજા કોઈ સ્થાન નથી. એવી આલિશાન મસ્જિદ, એ 3 લોક પણ એમાં સમાયેલા છે. એ મસ્જિદથી બહાર બીજું કંઈ છે જ નહીં. અને એ મસ્જિદમાં જવા માટે કોઈ વાહન કે કોઈ ટિકિટની પણ જરૂર નથી, મફતમાં જવાય છે. તમે આ પૃથ્વી પરની ગમે તેટલી મસ્જિદ જોશો, પણ જો આ આલિશાન મસ્જિદ એક વખત જોઈ લીધી તો દુનિયાની બીજી કોઈ મસ્જિદ જોવાની જરૂર નહીં પડે, કેમ કે એ એક જ મસ્જિદમાં બધી જ મસ્જિદ આવેલી છે. અને હા,
એ પણ ઘરે બેઠા અને આપણી આ ચર્મ દ્રષ્ટિથી જ જોઈ શકાય છે. પણ જ્ઞાની સદગુરુ વિના કોઈ પણ નથી નિરખાવી શકતું. જો તમારે જોવી હોય તો અમારા સદગુરુ પ્રવીણરામના જેવા સદગુરુના શરણે જે કોઈ રહે એમને જોવા મળે છે. સદગુરુદેવ. રામ નામ સિવાય કોઈ મંત્ર નથી આ ત્રણ લોકની અંદર. કુદરતી મસ્જિદ આલીશાન એના શું કરું વખાણ. જ્યાં હવા પાણી નહીં અંગાર, નથી જમીન આસમાન. ત્રણ ગુણોથી પ્યારી છે મસ્જિદ, ત્યાં નથી ગ્રંથ કુરાન. રામ નામ સિવાય કોઈ મંત્ર નથી આ ત્રણ લોકની અંદર. ત્યાં નથી મુહમ્મદ કે નથી અલ્લાહ, નથી નલી બળવાન. પીર પેંગંબર નથી અવલિયા, નથી ભૂત શેતાન. રામ નામ સિવાય કોઈ મંત્ર નથી આ ત્રણ લોકની અંદર. ત્યાં નથી મુરસદ ફકીર, નથી ફરિશ્તા જાણ. એવી અનોખી અદભુત મસ્જિદ ન પહોંચે મુસલમાન. રામ નામ સિવાય કોઈ મંત્ર નથી આ ત્રણ લોકની અંદર. અધર અખંડી નિર્બંધન મસ્જિદ એ તો નિર્ડોલ નિર્વાણ. ગુરુ પ્રવીણ રામે રચી એ મસ્જિદ, દાસલાલ કહે જ્યાં સ્થાન. રામ નામ સિવાય કોઈ મંત્ર નથી આ ત્રણ લોકની અંદર. રામ ભરોસે. તો જ્યારે સદગુરુ કૃપાથી દાસલાલ એ આલિશાન મસ્જિદ જોઈ લે છે ત્યારે કહે છે કે હવે મારે કોઈ કમી નથી રહી, મને બધું સુખ એકમાં જ મળી ગયું છે. કેમ કે ગુરુ જ્ઞાનના ભંડાર છે, એમના હૃદયમાં અણમોલ ખજાનો પડેલો છે. જો તમારે લેવો હોય તો લૂંટી શકો છો, એમાં કોઈ કેસ કબાડા નહીં થાય. પણ આ અણમોલ ખજાનો તો કોઈક જ સાહસી જિજ્ઞાસુ જીવ જ લૂંટી શકે છે. સદગુરુના સુંદર હૃદયમાં વિવેક વૈરાગ્ય છે, એવા મારા ઘટમાં પણ સદગુરુની અસીમ કૃપાથી વરસી રહ્યા છે. કેમ કે સત્સંગ અભ્યાસના એવા ટાંકણા લગાડ્યા ને કે કોતરીને એટલે સદગુરુના શબ્દના મનન કરીને સદગુરુ કૃપાથી જ અમારામાં પણ વૈરાગ્ય આવ્યા. એટલે જે શબ્દોના બાણ સદગુરુ મારે છે એ હૃદયમાં ફિટ થઈ જાય છે. પૂરી શ્રદ્ધા સમાધાન મુમુક્ષુ વિચાર્યા એટલે જ્ઞાન જાણવાની ઈચ્છા વધારી, જેથી વિવેકી કેમ આવ્યા એ પણ સમજ ન પડી. સહનશીલતાથી બીજા અનેક નામ છોડીને એક ઉપરામ જે સૌથી મહામંત્ર એ ભજવાથી, જેમાં બધા જ સાધન સમાયા છે, તો એ ભજવાથી પરમ સદગુરુની કૃપા વરસે, જેથી આઠે પહોર સુખદાય રહીએ. ચિત્તથી જ્ઞાનમાં ધ્યાન લગાવ્યા તો શાંતિ લાગી. તો અમારા સદગુરુ કહે છે કે હે મુમુક્ષુ જીવ, શ્રવણ મનન કરી અને પૂરા ભાવથી મન લગાવીને તમે સૌ જીવો રામ નામના ભજન કરો. ખોટા ધ્રુત મંથન કાઢીને એક પરમાત્માનું ધ્યાન ધરો. સાચા પ્રેમ લગાવીને રામને પામો. અનંત જન્મની ક્ષુધા એટલે ભૂખ મટશે. અવિદ્યા અને મોહજાળ પણ મટશે. જન્મ મરણના રોગ મટાવવાથી તું સદાને માટે સુખી થઈ જઈશ. સદગુરુ પ્રવીણરામ બ્રહ્મને જાણનારા, જેમ આપણને સંતોષ થાય તેમ પૂરી રીતે વિધિસર સમજાવીને જ્ઞાન આપે છે. તો દાસલાલ જ્ઞાનથી તૃપ્ત થયા અને સદાને માટે મુક્તિ પામ્યા. જય સદગુરુદેવ. હવે મારે કોઈ કમી ના રહી, ગુરુ જ્ઞાન નામ ફરી
જાણે જિજ્ઞાસુ કોઈ, હવે મારે કોઈ કમી ન રહી. સુંદર હૃદયમાં વિવેક વૈરાગ્ય વરસી રહ્યા ઘટની અંદર. સત્સંગ અભ્યાસ નામ તાકણ લાગ્યા, કોતર કોતર કરીને સદાય. હવે મારે કોઈ કમી ન રહી. શ્રદ્ધા સમાધાન મોક્ષ વિચાર્યા, વિવેક રહ્યા અંજાન. સમિદમી બીજા ઉપરામ તિતિક્ષા રહ્યા વિરાગ લપટાઈ. હવે મારે કોઈ કમી ન રહી. જ્ઞાન ધ્યાન ચિત ઉપસમ લાગ્યા, સાધન સર્વ સમાય. વરસે કૃપાયુરમ મોક્ષા, આઠે પોર સુખદાયી. હવે મારે કોઈ કમી ન રહી. મુમુક્ષ જન નિત્ય ભજન કર, શ્રવણ મન લાવી. નિધિધ્યાસન મંથન ધ્રુત કાઢી, પામી પ્રેમ લગાવી. હવે મારે કોઈ કમી ન રહી. અનંત જન્મની સુદ્ધા મટશે, દુર્બળતા દૂર ભગાવી. દુર્બળતા દૂર ભગાવી. અવિદ્યાના મોહ ઝાડ તૂટી, રોગ મટી સુખી થઈ. સવે મારે કોઈ કમી ન રહી. સદગુરુ પ્રવીણ રામ બ્રહ્મ વેતા, વિધિ સંતોષ થાય તેમ સમજાવી. હવે મારે કોઈ કમી ન રહી. દાસલાલ તૃપ્તિ નિત પુરાણ, રહ્યા સદાય મુક્તિ. હવે મારે કોઈ કમી ન રહી. રામ ભરોસે. તો જે ગુરુથી મુક્તિ મળી શકે એવા સદગુરુ અમારા પ્રવીણરામ, જે પરમાત્માના અંશ જગમાં અવતાર લઈને આવ્યા છે. તો દાસલાલ ગુરુજીને સદા ચરણોમાં વારંવાર નિસ્દિન વંદન કરે છે. સદગુરુના જ્ઞાન અપરંપાર છે. દાસલાલ વંદન કરતા કહે છે કે હું તમારા શરણે આવ્યો છું, તો મારી રક્ષા કરો. હું તમને નિત્ય સવારે જાગીને નમસ્કાર કરું છું અને સૂતી વખતે પણ તમને પ્રણામ કરું છું. તો સર્વ જીવો પર દયા રાખનારા એવા સદગુરુ મને મળ્યા. મારી પર દયા કરીને સર્વ દુવિધા હરીને તમારો સેવક મને જાણ્યો. સદગુરુ પ્રવીણરામ ધીર વીર વિદ્વાન છે, તો હું વંદન કરું છું અને તન મન ધન બધું કુરબાન કરી દઉં છું. સદગુરુના ચરણોમાં શીશ નમાવું, કેમ કે મારા સદગુરુ જ બ્રહ્મા વિષ્ણુ મહેશ પરબ્રહ્મ જગદીશ છે. મારા મસ્તક ઉપર હાથ ધર્યા, જેથી મારા સર્વ સંશય મટી ગયા. મને તો મારા રઘુનાથ આતમરાય મળી ગયા. પછી દાસ કહે છે કે હે સદગુરુ પ્રભુ, મારો પુકાર સાંભળો. એમ ગુરુજીના દ્વારે ઊભા રહીને પુકારે છે. તો ક્યાં ગુરુજીનો કયો દ્વાર કહે છે? તો જે 9મો દ્વાર છે ત્યાં ઊભા રહીને પુકાર કરે છે. કારણ કે સદગુરુ ત્યાં બધાના હિસાબ પ્રમાણે કહે છે કે આ મુક્તિ ખાતાનો જીવ છે, આ 84 ખાતાનો જીવ છે. એટલે કહે છે કે મારી ભૂલોને માફ કરો, મારી અરજ સાંભળો. એવા ગુરુજીની સમજ નિહાળી એમ દાસ કહે છે, કેમ કે મારા ગુરુજી સમાન બીજા કોઈ આ જગતમાં મારા માટે નથી. મને ભવસાગરમાં ડૂબતા જોઈને મારી બાંય પકડીને મને બચાવ્યો. સદગુરુ પ્રવીણરામ અનંત ઉપમા યોગ છે કે મને આવીને ડૂબતામાંથી બચાવ્યો. મારા અંતરની વાત મારા ગુરુદેવે સાંભળી લીધી. જય સદગુરુદેવ. પ્રવીણ રામ ગુરુ આવ્યા, લય જગ મારે અવતારો. દાસલાલ ચરણ વંદન કરે, નિસદીન વારંવાર.
પ્રવીણ રામ ગુરુ આવ્યા લય જગ મારે અવતારો. પ્રવીણ રામ ગુરુ દેવજી શોભાય પરમ પારો રે. દાસલાલ શરણ રક્ષા કરો નિત્ય નિત્ય નમસ્કાર. પ્રવીણ રામ ગુરુ આવ્યા લય જગ મારે અવતાર. દાસલાલ સદગુરુ દેવને રે વારંવાર પ્રણામ. પ્રવીણ રામ ગુરુ આવ્યા. ચરણ કમળ વંદન કરું નિત્ય ઉઠી સવાર સાંજ. પ્રવીણ રામ ગુરુ રે આવ્યા. સદગુરુ પ્રવીણ રામજી રે મળ્યા દયા નિદાન. દયા કરી દુવિધારી સેવક તમારો જાણો. પ્રવીણ રામ ગુરુ રે આવ્યા. સદગુરુ પ્રવીણ રામજી રે ધીર વીર વિદ્વાન. ધીર વીર વિદ્વાન. દાસલાલ ચરણ વંદન કરે તન મન ધન કુરબાન. પ્રવીણ રામ ગુરુ રે આવ્યા. સદગુરુ પ્રવીણ રામજી રે ચરણ નમાવું શીશ રે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર પર બ્રહ્મ રે જગદીશ. પ્રવીણ રામ ગુરુ રે આવ્યા. સદગુરુ પ્રવીણ રામજી રે મસ્તક ધરિયાથ. મસ્તક ધરિયાથ. દાસલાલ ના શરણ સંશય મોટિયા. મળ્યા રઘુનાથ. પ્રવીણ રામ ગુરુ રે આવ્યા. સદગુરુ પ્રવીણ રામજી રે સાંભળો મારો પુકાર. સાંભળો મારો પુકાર. દાસલાલ પુકારે કરે વિનતી. સાથર્થ ગુરુ ના દ્વાર. પ્રવીણ રામ ગુરુ રે આવ્યા. દાસલાલ સમજની હાડીએ રે ગુરુ સમ બીજા નહીં. ગુરુ સમ બીજા નહીં રે. ભવ સાગરમાં ડૂબતા રે સદગુરે જાલી બાઈ. પ્રવીણ રામ ગુરુ રે આવ્યા. અનંત યુપમાં યોગ છે સદગુરુ પ્રવીણ રામ. સદગુરુ પ્રવીણ રામ. ડૂબતા ને આવ્યો ગારીઓ રે સાંભળી મારી અરજ. સદગુરુ હે પ્રવીણ રામ સદગુરુ આવ્યા. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે ભજન કરો પ્રભુના નામના. તો ભજન કેવી રીતે કરવું? તો જે પ્રગટ છે એમને નજરે નિરખીને ભજન કરવું, જેથી તુરંત જ કલ્યાણ થઈ જાય. તો રામ નામનું ભજન કરતા સત્યજ્ઞાની સદગુરુ શીખવે છે. અને એ ભજન એવું હોય છે કે જે બહાર પ્રગટ દેખાય છે તે ભીતર પણ પ્રગટ કરીને જોવાનું હોય છે. આ સારો જગતનો વિસ્તાર તે બધો માયાના મંડાણ રચેલા છે. જે જીવ માટે ચારો છે તે બધો માયાથી જ ભ્રમિત ઉપજેલું છે. ભ્રમ રહિત તો એક રામ જ નિર્વાણ છે. આ જગતની દરેક તરફની તાણ છોડીને એક રામ સાથે જ પ્રીત કરવાનું સદગુરુ સમજાવે છે. એક રામનો જ આ આશરો સાચો છે. તો રામના આશરે રહો, આ જગતના આશરે નહીં. જો જગતના આશરે રહ્યો તો નરકે પણ જવું પડે, કંઈ નક્કી નહીં.
આ સાંસારિક સંબંધની ખોટી કાણ કાપીને એક રામ નામના આશરે રહો, તો રામ નામના પુલ ઉપર તો પથ્થર જેવા મૂઢ પણ તરે. એટલે રામ નામ આ ભવસાગરમાં ડૂબતા બચાવવા રામ નામના પુલ ઉપર ચાલી શકાય છે. એટલે આ સંસાર એક સાગર છે અને રામ નામ એ સાગરમાંથી ડૂબતા બચવાનો એક પુલ છે. તો નામને સમરી લે. તો જે રામ નામનું ભજન કરતા શીખવે એવા સદગુરુ સંતને સમરતા હું અચલ અબાણ પામ્યો. એટલે એ અબાણ એટલા ઊંચા છે ને કે ત્યાં કોઈ ન પહોંચી શકે. ત્યાં અમારા સદગુરુ પ્રવીણરામ પહોંચ્યા. જ્યાં અનેક સંતો ત્યાં પહોંચ્યા છે, જે છે પરમાત્માના ધામ. રામ ભરોસે. જય સદગુરુદેવ. ભજન કરો રે નામ નામ, થાય તુરંત કલ્યાણ. ભજન કરો રે નામ નામ, પિંડ બ્રહ્માંડ બે દેખતા, માયા જોડ મંડાણ. માયા ચારો કાળનો, એક રામ નિર્વાણ. ભજન કરો રે નામ નામ, પ્રીત રામને કરીએ, બીજી તરફથી તાણ. રાખ આસરો રામનો, કાપ બીજાની કાણ. ભજન કરો રે નામ નામ, રામ નામ ના આસરે, ચાલ્યું પર તરે પથ્થર. જો તું સમરે રામને, તારું થાય કલ્યાણ. ભજન કરો રે નામ નામ, હરિ નામ ના ભજન રે, ભવસાગર ફૂલ જાણ. પ્રવીણ રામ સંતને સમરતા, પામ્યો અચલ અંબાણ. ભજન કરો રે નામ નામ, થાય તુરંત કલ્યાણ. ભજન કરો રે નામ નામ. રામ ભરોસે.